મેઝરમેન્ટ ઓફ સ્પીડ, બરાબર, સ્પીડનું મેઝરમેન્ટ. ઓકે, અને ખાસ કરીને એમાં એંગ્યુલર વેલોસિટીથી આપણે સ્પીડનું મેઝરમેન્ટ કરવાનું છે. તો સ્પીડનું મેઝરમેન્ટ એટલે કે બીજું કઈ નહીં, એંગ્યુલર વેલોસિટી. ઓકે, સો સ્પીડ એંગ્યુલર અથવા સ્પીડ અથવા તો મેઝરમેન્ટ ઓફ સ્પીડ ની અંદર ડીસી જનરેટર, બરાબર, આપણે ડીસી જનરેટરનો ઉપયોગ કરવાનો છે અથવા તો ટેકોમીટરનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એના વિશે આપણે થોડીક વાત કરીએ. ઓકે, સો સૌથી પહેલા તો ડીસી જનરેટર ટેકોમીટર, બરાબર. આ શું છે? એક સાદા પ્રકારનું આપણી પાસે ડીસી જનરેટર જ છે, જેમાં એક નાનું આર્મેચર છે જે ચુંબકીય ક્ષેત્રમાં ફરતું હોય છે. ઓકે, એનો સમાવેશ થાય છે. આ ચુંબકીય ક્ષેત્રને સેપરેટલી એક્સાઇટ કરેલું હોય છે. આ ચુંબકીય ક્ષેત્રને સેપરેટલી એક્સાઇટ એટલે કે અલગથી એને એક્સાઇટેશન આપેલું હોય છે, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા એક્સાઇટેશન આપવામાં આવે છે. જે શાફ્ટની સ્પીડનું માપન કરવાનું હોય, જે શાફ્ટની સ્પીડનું માપન કરવાનું હોય, શાફ્ટની આપણે સ્પીડ જોતી હોય, જો એનું માપન કરવાનું હોય તો આર્મેચર સાથે એને કપલ કરવામાં આવે છે. આ આર્મેચરની સાથે એને જોડી દેવામાં આવે છે. ડીસી જનરેટર એ ટેકોમીટર વડે સ્પીડના માપનની ગોઠવણી પૂરેપૂરી આ કરવામાં આવી છે. એટલે આ આર્મેચર છે એની સાથે શું હશે? આર્મેચરની સાથે કઈ સ્પીડ જોડેલી હશે. કઈ સ્પીડ હશે? તો કે શાફ્ટની સ્પીડ હશે, જેની આપણે સ્પીડ એકચ્યુઅલી મેઝર કરવાની છે, કારણ કે આપણે મેઝરમેન્ટ ઓફ સ્પીડ જોઈએ છીએ એટલા માટે. જ્યારે આર્મેચર ફરશે ત્યારે આર્મેચરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે. એ તો આપને ખબર જ છે કે આવી રીતે વ્યવસ્થા કરેલી હોય, એન અને એસ પોલની વ્યવસ્થા કરેલી હોય અને વચ્ચે આર્મેચર મૂકેલું હોય. જ્યારે આર્મેચર ફરે, બરાબર, ત્યારે એની સાથે કાર્બન બ્રશ ઘસાય. હવે આર્મેચર શું કામ ફરે છે? કારણ કે એની સાથે જોડેલી જે શાફ્ટ હશે એ ફરતી હશે, એટલા માટે. ઓકે, તો ઈએમએફ ઇન્ડ્યુસ થશે. આ ઈએમએફ જે છે એની કિંમત આર્મેચરના ફરવાની ગતિ ઉપર આધાર રાખશે. અને આ ઈએમએફ જે છે એ ટીવીએમ, ટ્રાઇવેક્ટર મીટર, બરાબર, ટીવીએમ જે છે, બરાબર, જેવા ઇલેક્ટ્રોનિક્સ વોલ્ટ મીટર. આ એક પ્રકારનું વોલ્ટ મીટર છે, બરાબર. વોલ્ટ મીટર જેને સ્પીડમાં કેલિબ્રેટ કરેલું હોય છે, બરાબર, એની સાથે જોડી દેવામાં આવે છે. એટલે આ ટીવીએમ લખેલું છે ને એની સાથે જોડી દેવામાં આવે છે. ઓકે, જેના કારણે આર્મેચરમાં ઉત્પન્ન થતા ઈએમએફ ની પોલારિટી તેના ફરવાની દિશા ઉપર આધાર રાખે છે. એની પોલારિટી જે છે એ કોની ઉપર આધાર રાખશે? તો કે એની ફરવાની જે દિશા હશે ને એના ઉપર આધાર રાખશે. તો આપણે સ્પીડનું માપન ડીસી જનરેટર થી કરી શકાય છે, અથવા તો ડીસી જનરેટર ટેકોમીટર થી પણ આપણે સ્પીડનું માપન કરી શકાય છે. ઓકે, તો આ શું છે? તો કે સ્પીડનું મેઝરમેન્ટ છે. બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો વેરિયેબલ રિલક્ટન્સ ટ્રાન્સડ્યુસર અથવા તો વેરિયેબલ રિલક્ટન્સ ટેકોમીટર, બરાબર. હવે વેરિયેબલ રિલક્ટન્સ ટેકોમીટર છે તો શું છે એની અંદર? તો વેરિયેબલ રિલક્ટન્સ ટેકોમીટર છે તેમાં એક સ્થાયી એટલે કે પરમેનન્ટ મેગ્નેટ અને દાંતાવાળા રોટરનો સમાવેશ થાય છે. આ રોટર કેવું છે? દાંતાવાળું રોટર છે. ઓકે, ટૂથડ રોટર એવું એને કહી શકાય. અને એનું કંઈક રોટેશન છે. ઓકે, અને બીજું એક કેવું ચુંબક હશે? તો કે બીજું એક પરમેનન્ટ મેગ્નેટ હશે, એના ઉપર કોઇલ વીંટાળેલી હશે. હવે જે પરમેનન્ટ મેગ્નેટ છે એને દાંતાવાળા રોટરની બાજુમાં એટલે કે એપ્રોક્સિમેટલી 0.3 mm જેટલું નજીક રાખવામાં આવે છે. એટલે એર ગેપથી એને રાખવામાં આવે છે, બરાબર. અને વેરિયેબલ રિલક્ટન્સ જે છે એ ટેકોમીટર વડે સ્પીડના માપનની ગોઠવણી કરવામાં આવે છે પૂરેપૂરી. એટલે કે જે આપણી પાસે શાફ્ટ જે હશે જેનું આપણે રોટેશન માપવાનું છે એને આની સાથે ટૂથ જે આપણી પાસે રોટર છે, ટૂથ રોટર, બરાબર, એની સાથે જોડવામાં આવે છે. હવે થશે શું? જ્યારે રોટર ફરે છે, જ્યારે રોટર ફરશે ત્યારે રોટરના ટીથ મેગ્નેટની નજીક આવશે, બરાબર. શું થશે? મેગ્નેટ આ તો છે જ આપણી પાસે, મેગ્નેટ તો છે જ. હવે શું થશે? જ્યારે રોટર ફરશે ત્યારે કાં તો ટૂથ જ્યાં છે નજીક આવશે, કાં તો એક ખાલી જગ્યા પડશે, બરાબર. જ્યારે શું થશે? ટીથ મેગ્નેટની નજીક હોય છે ત્યારે એર ગેપમાં ઘટાડો થાય છે, બરાબર. જેથી ચુંબકીય પાથના રિલક્ટન્સમાં પણ ઘટાડો થાય છે. ચુંબકીય પાથનું જે રિલક્ટન્સ છે, મેગ્નેટિક ફિલ્ડ જે છે એનું રિલક્ટન્સ એમાં ઘટાડો થાય છે. જ્યારે ચુંબકની નજીકમાં ટીથ હોતો નથી ત્યારે એર ગેપમાં વધારો થાય છે, બરાબર. અને જ્યારે જે ટીથ છે એ નજીક હોય, આની નજીક હોય, ત્યારે એમાં રિલક્ટન્સ તમારું ઓછું થઈ જાય, બરાબર. જ્યારે વધારે હોય ત્યારે રિલક્ટન્સ તમારું વધી જાય, એટલે કે વધતું ઓછું રિલક્ટન્સ થાય છે.
તો શું થાય છે, ચુંબકીય પાથના એટલે કે જે મેગ્નેટિક ફ્લક્સ છે એના રિલેક્ટન્સમાં ક્યારેક વધારો થાય ને ક્યારેક ઘટાડો થાય. તો રિલેક્ટન્સમાં આવો ફેરફાર થાય એના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય. આમ ચુંબકની આજુબાજુની વીંટળાયેલી કોઇલ જે છે એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે, અને આ ઈએમએફ એ રોટરના ફરવાની ગતિના સમપ્રમાણમાં હોય છે, અને તે પલ્સના સ્વરૂપમાં હોય છે. બરાબર. શું કામે? કારણ કે જો વધારે તમારો આ ટૂથ આની નજીક હોય અથવા ટીથ આની નજીક હોય તો શું થાય, તો કે તો તમને ફ્લક્સ વધારે મળે. જો આ ગેપ આવી ગયો વચ્ચે તો ફ્લક્સ કેવું મળે? ઓછું મળે. એટલે વધારે ઓછું વધારે ઓછું એવું ફ્લક્સ મળે. તો એના કારણે આપણે આઉટપુટ નો ચેન્જ જે છે એને માપી શકીએ. પછી અહીં કેલિબ્રેટ કરેલું હોય તો આપણે વોલ્ટેજ મળી જાય. બરાબર. તો વોલ્ટેજ મળે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે મારા શાફ્ટની સ્પીડ કેટલી છે. બરાબર. તો આ વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ ટેકોમીટર છે. આવું જ આપણી પાસે ત્રીજી વસ્તુ છે. બરાબર, જેનાથી આપણે સ્પીડને માપી શકીએ. એ છે ફોટો ઇલેક્ટ્રિક પિકઅપ ટેકોમીટર. બરાબર. ફોટો ઇલેક્ટ્રિક ટાઈપ ટેકોમીટર છે. તો આની અંદર શું છે, તો કે ફોટો સેલ છે. જે ફોટો સેલ આપણે ભણી ગયા છીએ. બરાબર. ફોટો સેલ છે જેના ઉપર પ્રકાશ કરવામાં આવે, એના ઉપર સ્પ્રેડ કરવામાં આવે. બરાબર. તો એની અંદરથી ઇલેક્ટ્રોન એમિટ થાય એવી કઈક રચના હોય છે. બરાબર. તો શું છે, આપણી પાસે એક ડિસ્ક રાખેલી છે. જોઈએ આપણે એક ફરતી ડિસ્ક રાખેલી છે, અને લાઈટના સ્ત્રોત અને ફોટો સેલ નો સમાવેશ કરવામાં આવે છે. લાઈટ નો એક સ્ત્રોત હોય એટલે કે લાઈટ સોર્સ હોય, અને બીજો ફોટો સેલ નો સમાવેશ કરવામાં આવે છે. અને બે ની વચ્ચે આ શું હોય છે, એક ડિસ્ક રાખેલી હોય છે. ફરતી ડિસ્ક માં સરખા એવા હોલ કરેલા હોય છે, કાણા કરેલા હોય છે. બરાબર. આ ફરતી ડિસ્કને લાઈટના સ્ત્રોત અને ફોટો સેલની વચ્ચે શાફ્ટ સાથે જોડવામાં આવે છે. બરાબર. આ શું છે, શાફ્ટની સાથે આને જોડી દેવામાં આવે છે ડિસ્કને. અને એવી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે કે જો હોલ ટૂંકમાં હોય, બરાબર ને, એમાંથી પ્રકાશ સ્પ્રેડ થાય ને તો એ ફોટો સેલમાં જતો રહે અથવા જાય. જયારે ડિસ્ક ફરે પાછી ફોટો સેલમાં ન જાય. બરાબર. વળી પાછું હોલ બીજો આવે એટલે ફોટો સેલમાં જાય. આવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. ફોટો ઇલેક્ટ્રિક પિકઅપ ટેકોમીટર જે છે, બરાબર, એનું આખું આ રીતે પૂરેપૂરું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ તો મશીન છે, અને આપણે સ્પીડ નું મેઝરમેન્ટ કરવું છે, એંગ્યુલર વેલોસિટી. બરાબર. તો ડિસ્કને એટલા માટે અહીંયા જોડેલી છે. હવે શું થશે, જ્યારે ફરતી ડિસ્ક નો સોલિડ ભાગ, બરાબર, સોલિડ ભાગ એટલે જ્યાં હોલ નથી એવો ભાગ. સોલિડ ભાગ એટલે જ્યાં હોલ નથી એવો ભાગને આપણે સોલિડ ભાગ કહીએ. ત્યાં શું થશે, તો કે ત્યાં પ્રકાશના સ્ત્રોત અને ફોટો સેલની વચ્ચે મૂકવામાં આવેલ હોય. બરાબર. તો પ્રકાશ એના ઉપર પડતો નથી, કારણ કે સોલિડ ભાગ હોય છે એટલા માટે. આમ તે કોઈ આઉટપુટ આપતું જ નથી. એટલા માટે કાઉન્ટર છે કઈ આઉટપુટ જ નહીં આપે. શું કામ? કારણ કે ફોટો સેલમાંથી પ્રકાશ જ નથી જતો એટલા માટે કઈ આઉટપુટ આપશે નહીં. જયારે ડિસ્કમાં રહેલું હોલ એ પ્રકાશના સ્ત્રોત દ્વારા ડાયરેક્ટ ફોટો સેલ ઉપર પડશે ને ત્યારે કઈક કાઉન્ટ કરીને કઈક આઉટપુટ આવશે. આનો અર્થ શું થાય, તો કે ફોટો સેલ માંથી મળતો આઉટપુટ છે પલ્સના સ્વરૂપમાં હોય છે, જેની આવૃત્તિ એટલે કે ફ્રિકવન્સી ડિસ્કના ફરવાની દિશા ઉપર આધાર રાખે છે. હવે આપણે કાઉન્ટર કેટલું મળશે, તો કે જેટલી અહીંયા આઉટપુટ આપણે મળશે એટલું અહીંયા કાઉન્ટરમાં આઉટપુટ મળશે. તો એના ઉપરથી આપણે ખબર પડશે, બરાબર, કે કાઉન્ટર ઉપરથી ખબર પડશે કે આની સ્પીડ કેટલી છે, અથવા તો આનું જે રોટેશન છે પર મિનિટ અથવા તો પર રિવોલ્યુશન પર મિનિટ કેટલું છે, આરપીએમ કેટલા છે, એ આપણે ખબર પડી જશે. તો આ ત્રીજું હતું સ્પીડના માપન માટે, તો એંગ્યુલર વેલોસિટી માટે હતું આપણી પાસે ફોટો ઇલેક્ટ્રિક પિકઅપ ટેકોમીટર. તો આ પૂરેપૂરું છે. આ ત્રણે ની જે આપણે વાત કરી, આ ત્રણ શું છે, મેઝરમેન્ટ ઓફ સ્પીડ છે, અથવા તો એંગ્યુલર વેલોસિટીનું મેઝરમેન્ટ કરવા માટે આપણે ડીસી જનરેટરનો ઉપયોગ કરીએ, વેરિયેબલ રિલક્ટન્સ ટેકોમીટરનો ઉપયોગ કરીએ, અથવા તો ફોટો ઇલેક્ટ્રિક પિકઅપ ટેકોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર.